ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સની આગને લઈને ખુલાસો થયો છે। આગ પાણીની ટાંકી અને મોટરમાં પ્રસરી ગઈ હતી। આગ પ્રસરી જતા ફાયરના સાધનો એક્ટિવ ન થયા। કોમ્પ્લેક્સના લોકોએ ફાયર સેફટીની તાલીમ લીધી હતી। પાર્કિંગમાં આગ લાગતા ફાયરના સાધનો એક્ટિવ નહોતા થયા। આગ 4 માળ સુધી પ્રસરી જતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। મયુર દવે વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, જે આગની ઘટના બની છે તેને લઈને શું અપડેટ છે? કિન્નરી ચોક્કસથી વાત કરીએ તો કાળોબા રોડ ઉપર આવેલ જે સમીપ કોમ્પ્લેક્સ છે તેના પાર્કિંગમાં જે સવારે લાગેલી આગના મામલે કહી શકાય મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે। આ ખુલાસામાં કહી શકાય કે જે 10 સપ્ટેમ્બરના રોજ આ બિલ્ડિંગ છે તેમાં ફાયર સેફટી જે લગાવવામાં આવી છે તે સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે આ કોમ્પ્લેક્સની અંદર જે 10 થી 12 જેટલા હોસ્પિટલો અને લેબોરેટરીને તમામ આવેલી છે તે તમામ સ્ટાફોએ તેમની તાલીમ પણ લીધી હતી તેવું પણ સામે આવ્યું છે। ઉપરાંત કહી શકાય કે જે રીતે પાર્કિંગમાં જે સવારે આગ લાગતા જે પાર્કિંગમાં રહેલા વાહનો છે તે વાહનો બળીને ખાક થઈ જતા કે પાર્કિંગમાં જે રહેલી ફાયર સેફટીના જે પાણીના ટાંકાઓ છે તેમજ ફાયર સેફટી એક્ટિવ કરવા માટેની જે મોટર છે તે મોટરમાં આગ પ્રસરી જતા ફાયર સેફટીના જે સાધનો છે તે એક્ટિવ ન થયા હતા। એટલે કહી શકાય કે જે પાર્કિંગમાં જે આગ લાગી હતી તે આગના ધુમાડા જે દાદરો ઉપર ફેલાઈ ગયા હતા અને તેના કારણે લોકોને ફાયર એક્ઝિટ માટે એક જ રસ્તો હોય જેથી લોકો છે તે દાદરમાંથી હેઠે ના ઉતરી શકતા લોકોનું છે તે બારીઓ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે 10 સપ્ટેમ્બરના રોજ આજે સમીપ કોમ્પ્લેક્સ છે તેમાં જે લગાવવામાં આવેલ છે ફાયર સેફટીના સાધનો છે તેનું ડેમોન્સ્ટ્રેશન અને તાલીમ પણ 10 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હતી। કિન્નરી જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।